श्री वल्लभाधीश की जय। श्री गोवर्धननाथ जी प्यारे की जय। મહાવદ સાતમ એટલે શ્રીનાથજીનો પાટોત્સવ. પાટોત્સવ એટલે તે દિવસ કે જ્યારે પ્રભુ મંદિરમાં પાટ એટલે કે સિંહાસન પર બિરાજ્યા હોય તે દિવસના ઉત્સવને આપણે પાટોત્સવ ગણીએ છીએ. અને આપણા શ્રીજી બાવા તો મંદિરમાં અક્ષય તૃતીયાના દિવસે બિરાજ્યા હતા. તો શા માટે આજે મહાવદ સાતમના દિવસે પાટોત્સવ તરીકે જણાય છે તે પ્રસંગ આપણે શ્રવણ કરીએ. એકવાર શ્રી ગુસાઈજી ગુજરાતના પ્રવાસે પધાર્યા હતા. શ્રીનાથજીની સેવા તેમના સૌથી મોટા પુત્ર શ્રી ગિરધરજી કરતા હતા. તે સમયે શ્રી ગુસાઈજીનો પરિવાર મથુરા સદગરામાં બિરાજે છે. શ્રીજી બાવાએ ગિરધરજીને આજ્ઞા કરી, ગોવર્ધન, અમારે તમારું મથુરાનું નવું ઘર જોવા આવવું છે. ગિરધરજી તો અત્યંત પ્રસન્ન થઈ ગયા કે બાવા, આપનું ઘર છે, આપને અમે સર્વ સમર્પણ કરી દીધું છે, અમારું ઘર ક્યાં છે, આપ સુખેન પધારો. અને હવે શ્રીજી બાવાને કઈ રીતે પધરાવવા તેના માટે સેવકો અલગ અલગ વ્યવસ્થા કરી રહ્યા હતા. પણ ગિરધરજી એટલે કે ધર્મી સ્વરૂપ છે અને જેમ એક નાનું બાળક પોતાના પિતાને પાછળ લાગી જાય તેવી રીતે શ્રીજી બાવા ગિરધરજી ઊભા રહ્યા અને શ્રીજી બાવાએ પોતાના બંને હસ્ત ગિરધરજીના કંઠમાં ભરાવી દીધા અને ગિરિરાજજી ઉપરથી એક નાના બાળકને લઈને ઉતરતા હોય તેવી રીતે શ્રી ગિરધરજી નીચે ઉતર્યા છે. રથ વગેરે ત્યાં તૈયાર રાખ્યો હતો અને શ્રીજી બાવા ઘેર પધાર્યા. બાવાને પધારેલા જોઈ ઘરના સૌને ખૂબ આનંદ થયો. ખીર અને ખરમંડાની સામગ્રી સિદ્ધ કરી રાજભોગ રોગાવ્યો. બધા જ બાળકો, બેટીજી, બહુજી સર્વએ શ્રીજી બાવાને અબીલ ગુલાલથી ખેલાવ્યા. પોતાની પાસે જે કંઈ હતું તે શ્રીજી બાવાને ભેટ કર્યું, સર્વ સમર્પણ કર્યું છે. એક બેટીજીના નાસિકામાં જે વાળી રહી ગઈ હતી તે પણ શ્રીજી બાવાએ માગી લીધી કે અમને આ પણ ભેટ કરી દો. તો શ્રીજી બાવા આજે શ્રી ગુસાઈજીના ઘરે પધાર્યા એટલે સાતે ઘરોમાં આજે શ્રીનાથજીનો પાટોત્સવ મનાય છે. કારણ કે આપણો માર્ગ તે ગૃહ સેવાનો માર્ગ છે અને શ્રીજી બાવા જ્યારે ઘરે પધાર્યા છે તે દિવસ છે મહાવદ સાતમ. શ્રીજી બાવાએ ખીર અને ખરમંડા સામગ્રી આરોગી અનેક અબીલ ગુલાલ ચોવા ચંદનથી ખેલ્યા છે. અને આ દિવસે આપ કેસરી રંગનો રૂપેરી તુઈનો ઘેરદાર વાઘો, સુથન, કટીના પટકા ધરે છે. શ્યામ રંગની ચોવાની ચોળી, શ્વેત રંગનું ઠાડું વસ્ત્ર. આથી શ્રીજી બાવાને મોજા ધરાતા નથી, તેથી ચરણારવિંદના દર્શન થાય છે. અને આછા કેસરી રંગની પાગ, શિરપેશ, નાગમણી, કતરો, મોતીની લૂમ, શીશફૂલ, કર્ણમાં કર્ણફૂલ, પીરોજા અને મીનાના માલા, ગુલાબી અને પીળા ફૂલના માલાજી આપ ધરે છે. અને શ્રી હસ્તમાં વેણુજી સાથે પુષ્પોની છડી ધરે છે. ગુલાલની પોટલીઓ ભરી આપ અબીર અને ગુલાલની પોટલીઓ પણ શ્રીજી બાવા રાખે છે, જેથી કોઈ પણ આપના ગોપીજન, નિર્જન, વ્રજભક્ત આવે તેને આપ આપના સ્નેહના રંગમાં રંગી દે. તો શ્રીનાથજીનો પાટોત્સવ મહાવદ સાતમના દિવસે કેમ મનાવાય છે આપણા માર્ગમાં તેનો આ પ્રસંગ રહેલો છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રીજી બાવા પ્યારે કી જય.